એ પ્રમાણે મંત્રો નિશ્ચિત અસર સુધી નિશ્ચિત સ્થાન પર ઇલેક્ટ્રોન્સ અને ફોટોનનું જે વિઘર્ષણ થાય એ વિઘર્ષણની અસર સર્જનાત્મક હોય. આ જ વસ્તુ છે ને, હું તમને હાલની પરિભાષામાં કહું તો આઇન્સ્ટાઈન અને ન્યૂટનની બે વાત કરી, બંને એક જ વાત કરી. અર્થ ઇઝ કોઝ ઓફ હાઈ વાઇબ્રેશન્સ. આ સૃષ્ટિનું નિર્માણ એ શબ્દ સ્પંદનોનો આધાર છે. શબ્દમાંથી સૃષ્ટિનું સર્જન થયું, મંત્રોમાંથી સૃષ્ટિનું સર્જન થયું. આનો કથાઓમાં તો હતું છે કે વિશ્વામિત્ર ઋષિએ ગાયત્રી મંત્રથી આખો બ્રહ્માંડની રચના કરવાની પ્રારંભ કર્યો હતો. એટલે જે સૃષ્ટિ રચના અને એના સાથે શબ્દોના સ્પંદનોની અસર એ જે થાય એ તમે જે તે મંત્ર જે તે શાખા એના પ્રમાણે કરતા હો તો જેની અસર પડવાની છે, બાકી નથી પડવાની. તો અહીંયા જે 5 અધિષ્ઠાતા ગયા, એ 5 અધિષ્ઠાતાઓના પ્રતિસંપાદન ભગવાનને જરૂર નથી. નાય પ્રભુ નિજલાવ પૂર્ણ ભાગવતમાં છે, ભગવાનને તમારી પૂજાની જરૂર નથી. તમે પૂજા કરશો તો મોટો થવાનો નથી. તમે પૂજા નહીં કરો તો એવું થશે. તમે કહો સૂર્યનારાયણ બહુ સરસ તમે સ્વાગત કરી જાય, તમે ઉભો, તમારા ઉભા કહેવાથી નહીં ઉભે અને તમે કઈ ના ઉઠતા તો એવું છે. તમારી પ્રાર્થનાથી કે એનાથી સ્તુતિથી કે નિંદાથી એને કોઈ ફરક પડવાનો નથી. જે લાભ અને જે હાનિ થવાની એ તમને જ થવાની. સૂર્યનારાયણ ઉપર તમે ધૂળ ઉછાળો તો રીતકારો તમારા આંખમાં જ પડવાના છે. એટલે ઈશ્વરની નિંદા કરો, ઈશ્વરની સ્તુતિ કરો, પણ તમે જે કરો છો એ પરિવર્તિત થઈને તમારા પાસે આવે છે. એ જે શક્તિ તમે બહાર આપો છો, જે ઉર્જા તમે વાપરો છો, એ ઉર્જા અનેક ગણી થઈ. એક જગ્યાએ મેં વાંચ્યું તો પણ આ પૂરું યાદ નથી, પણ એ શક્તિ તમારી 36 ગણી વધે. તમે જે શક્તિ વાપરી એની 36 ગણી શક્તિ વધે. અને એ 36 ગણી શક્તિને તંત્રમાં 36 તત્વો તરીકે પણ સ્વીકારે છે. તમે જે તત્વન્યાસ કરો છો એટલે એમાં છેલ્લા આચરણમાં એ 36 તત્વોની તત્વાત્મકની જે વાત કરી એ 36 ગણી શક્તિ વધે ત્યારબાદ ઉર્જા. એટલે ભગવાનને તમારી આરાધનાની કે તમારી ઉપેક્ષાની કોઈ જરૂર નથી. એના દ્વારા તમે તમારું પુષ્ટિકરણ કરો છો અને એના માટે તમારે કટિબદ્ધ રહેવું પડે કે ભાઈ શાસ્ત્રના નિયમના અનુસરીને જ કરવાનું, આપણે નહીં ચલાવવાની. હું તો મારી વાત કહું, મને પાછો બેક પેઇન બહુ થતો હતો, એટલો સતત બેક પેઇન થાય, આમ સહન ના થયો. પછી ડૉક્ટર પાસે ગયો એટલે મારે મિત્ર હતા એટલે મને કે તમે એના કરતા ફિઝિયોથેરાપી પાસે જાઓ, એ તમને થોડી ટ્રીટમેન્ટ કરતો. બેક પેઇન છે ને પોઝિશનલ પેઇન હતો. એના પાસે ગયો, એ પોતે મારા પાસે શીખવા આવતો હતો, જ્યોતિષ શીખવા આવતો હતો સંસ્કૃત. એટલે બિચારો મને ગુરુજી ગુરુજી કરે, પણ એ સંકોચ. મેં કીધું ભાઈ હું અત્યારે તારો શિષ્ય થઈને આવ્યો, હું તને તું કે રીતે મારે કરવાનું, કે આ વાત થાય તો આમ ખેંચવાનું, કે ગરદના કરવાનું, જે નાટક તું કરે મારે કરવાનું, કે મારું નહીં જોડાવાનું, નહીં મારો દુખાવો નહીં જાય. આપણે ગમે તેટલા બુદ્ધિશાળી છીએ, પણ આજે આચાર્ય તરીકે પરશુરામ બેઠા હોય ને, એ કે આત્મન પકડો, આંખો પાણી રાખો એટલે રાખવાનું, પૂછવો નહીં કે અત્યારે કેવાથી પાણી આવ્યું. એ પ્રશ્નનો ત્યાં અવકાશ નથી જાય. ત્યાં એ સમર્પણ ભાવ જોઈએ છે. અને આ રીતે જે શાસ્ત્રના સમર્પિત થઈ અને જો વિધિઓ થતી હોય તો એ વિધિઓ ચોક્કસ ફળદાયી હોય છે. એ મંત્રો પણ ચોક્કસ ફળદાયી થાય છે. અને આ બધા યજ્ઞોની જે વાત નીકળી છે, જે આગળ પરશુરામ પુરાણ જેવું જલ્દીથી પૂરું કરી છે વક્તવ્ય, એમાં એક દિવસ સાથેમાં થોડી વાર પહેલા એનું સુંદર ચર્ચા કરી, નવું સારું વસ્તુ સમજાવી, 2-3 શંકાઓનું સરસ સમાધાન પણ કર્યું એમને. ત્યાં 1 દિવસ સાધ્ય, 3 દિવસ સાધ્ય, 5 દિવસ સાધ્ય, 9 દિવસ સાધ્ય અને 11 દિવસ સાધ્ય, આ રીતે યજ્ઞના પ્રકાર બતાવ્યા છે. અને 11 દિવસ પછીના જે યજ્ઞો હોય એને આપણે સવારે જે વાત કરી હતી ને, યજ્ઞ, મહાયજ્ઞ, સમષ્ટિ યજ્ઞ અને સત્ર યજ્ઞ, તો એ સત્ર યજ્ઞ એને ગણવામાં આવે છે 13 દિવસ પછીના યજ્ઞનો. તો એ રીતે આ યજ્ઞ થાય. હવે યજ્ઞમાં વાત આપતી આપણે ઘણા બધું કે અથર્વ શીર્ષી કરવાનું, પણ શાસ્ત્ર શું કહે છે પોતાનું? શાસ્ત્ર એવું કહે છે કે પોતાની શાખા
જાતુ પ્રશાકોક્તમ ઉદક કર્મ સમાચરે. શ્રુતિ વાક્ય પણ છે. આચારાન પ્રશાકોક્તમ શાકારણ્યમ સ ઉચ્યતે. પોતાની શાખા અનુસાર જ કર્મ કરવું, પર શાખાનું નહીં કરવું. એ રીતે તંત્રમાં પણ છે, પોતાના આમનાય પ્રમાણે જ ઉપાસના કરવી, અન્ય આમનાય પ્રમાણે ઉપાસના થાય નહીં. બીજું સરસ, ઘણી સરસ સારું થતું હોય, આપણે મંત્રો ગમતા હોય, ઋગ્વેદના મંત્રો બહુ ગમતા હોય, પણ આપણો માધ્યમની શાખા હોય તો માધ્યમની શાખા પ્રમાણે જ કર્મ કરવું, એ સિવાય કર્મ નહીં કરવું. અને એક શ્રુતિ પ્રમાણ પણ છે, સ્વશાખા પ્રશાખા શ્રંત કર્તુમ ઇચ્છતિ દુર્વેદા મુખમ તસ્ય યત કૃતમ. છાંદોગ્ય પરિષદમાં પણ આપણે કહીએ છીએ. એટલે જે પણ કર્મ કરીએ એ કર્મ પોતાની શાખાના, તો દેવીમાં યજુર્વેદના જે દેવીના મંત્રો છે એમાં યજુર્વેદમાં ગણેશ યાગ માટે બતાવ્યા છે. 33મા અધ્યાયના 65 થી 72 મંત્રો, એ મંત્રો ગણેશ યાગમાં લઈ શકાય. અને એનાથી ગણેશ સહસ્ત્રાવર્ણન એનાથી 1000 થી ચાલુ કરવાના, 1000 થી ઉપર જેટલી આવું જે ક્રમ તમારો હોય. હરિસંડીલ કે હોમ કરવાનો હોય તો નારીસંડીલ હોય, યજ્ઞ કરવો હોય તો કુંડ હોય તો જે રીતે પણ કુંડામાં પ્રમાણે આહુતિની સંખ્યા થાય અને દ્રવ્ય પણ એ પ્રમાણે નક્કી થાય. તો દેવી યાગમાં તો દેવી સૂક્ત એ રીતે લેવાનું. પછી એવું નહીં કે આપણામાં આપણે અથર્વશીર્ષ જ કરીએ છીએ તો અથર્વશીર્ષથી જ યજ્ઞ કરવું, એવું નહીં. અથર્વશીર્ષ તમે યજુર્વેદી છો તો આગળ એવું રાખો કે યજુર્વેદના મંત્રોથી જ ગણેશ યાગ થાય. બરોબર? જે તે શાખાના અનુયાયી રહીએ એ શાખાના નિયમોને અનુસરવું. આપણા પરિવારના નિયમોથી આપણું ઘર ચાલતું હોય એ રીતે આપણે ચલાવવાનું. બીજાના ઘરમાં ગમે એટલું સરસ હોય, રોજ એમના ઘેર સીધું બનતું હોય પરશુરામભાઈ ઘેર, પણ મારા ઘેર ના બનતું હોય તો મારા ઘેર બન્યું જ મારે ખાવાનું છે, એ મને રોજ આપી દેવાના નથી, એ નક્કી છે. એટલે પોતાની શાખા, પોતાનો વેદ, એના અનુસરીને જ આપણે યજ્ઞો કરવાના હોય છે. એમાં પછી આપણે જે વાત કરી કે ગ્રહસૂત્રમાં બધી જ વસ્તુઓ, આનિક સૂત્રોમાં, ગ્રહસૂત્રોમાં આપણને બધી જ વિધિ સુંદર રીતે સમજાય. કઈ રીતે કરવું, કઈ રીતે શું કરવું, શું ના કરવું, કયું કર્તવ્ય અને કયું નિષેધ, એ પણ એમાં કહેલું છે. અને એના અનુસરી જો આપણે કરતા હોઈએ, કારણ કે શું તમે ખાલી કર્મ કરવું એ મહત્વનું નથી. પ્રત્યાપત્ય વિનાનામ વેષરાણામ સતી રવિ. તમારો રોગ થયો હોય ને તો ન ગચ્છતે વિના પાનમ વ્યાધિ ઔષધ શબ્દ હતા. રોગ થયો તો દવા તો લેવાની જ છે, પણ દવા કઈ રીતે લેવાની? બજારમાં બધી જગ્યાએ મળે છે. ઝાડા બંધ કરવાની દવા, તાવ ઉતરવાની દવા આપણે ખાઈએ છીએ. પેલા એના એક્સપર્ટને ફિઝિશિયનને બતાવીએ, ભાઈ ચેક કર, મને કઈ અનુકૂળ આવશે. કારણ કે જ્વર, શતમ જ્વર, 100 પ્રકારના જ્વર આયુર્વેદમાં ચલાય કે કયા 100 જ્વર, તાવના 100 પ્રકાર. હવે તમને કયો તાવ છે તમને તો ખબર ને, થોડું શરીર ગરમ થયું, મળા ગયો રાણી એટલે તાવ આવ્યો અને તાવની દવા લઈ લીધી, એવું નથી. શતમ 100 જ્વર છે, એટલે 100 જ્વરમાં તમારો જ્વર પર કઈ દવા લાગશે પાછી તમારી પ્રકૃતિ પર જાય. એટલે કરવા તો કરવાનું, દવા તો લેવાની. નગર વિના પાનમ વ્યાધિ ઔષધ શબ્દ હતા, અને એ લેવાય પણ ખરી, પણ સાથે સાથે વૈદ્યરાજે કહ્યું કે ભાઈ 3 દિવસ આંબલી નહીં ખાતા, તેથી આટલું તો કરશો ને. આને પ્રત્યાપત્ય નતું પથ્ય વિહીનાનામ વિશેષાનામ સદી રવિ. તમે સુવર્ણથી વીંટેલી દવાઓ લાવો, કિંમતી દવાઓ લો, 3000 રૂપિયાની 10 ગોળી. અહીં એક હતા વૈદ આવતા હતા, બોમ્બેની જ વાત છે, મારા કોઈ પિતાશ્રીના મળેલા, તો 10 દિવસ રહેતા હતા અને તાજ હોટલમાં ઉતરતા, 10 ગોળી આપતા હતા. ચંદ્રશેખર ઠક્કર, મારા પિતાશ્રી પર ઘણી વાર મળેલા. એમના જે ભગેલમાં મારા પિતાશ્રી લેખ પડાવતો હતો 10 ગોળીના એ જમાનામાં. એટલે મારા પિતાશ્રી 89માં દેવ થઈ ગયા. એના પહેલા ઘણા વર્ષો પહેલા એમનું વાત કરેલી, એટલે લગભગ 70ના અરસાની કે પહેલાની વાત હશે. એ વખતે 3000 રૂપિયાની 10 ગોળી આપતા હતા. અત્યારે કદાચ 30,000 3 લાખ ગયા છે.
હાલની કિંમતે 10 કોટી આપતા. એમાં ત્યાં રહીશ, મિલ માલિકો, મોટા ઉદ્યોગપતિઓ નિયમિત દવા લેતા. આવી ઔષધ આવતી હતી. આવી ઔષધ લેતા હોય પણ એને ચરી ના આપી હોય, ના પાડતા હોય તો નતું પથ્ય વિનાનામ વિશેષાનામ છે. કરોડો રૂપિયાનો તમે ઉપચાર કરો પણ નિયમો ના પાડો. એટલે શાસ્ત્રકારે કહ્યું કે નિષિદ્ધ કાર્યનો ત્યાગ કરવાનો અને જે કર્તવ્ય કર્મ છે એને કરવાની સાથે સાથે તમારે આગળ વધો તો યજ્ઞાદિ ક્રિયાઓ આજે પણ વિજ્ઞાનની જેમ સિદ્ધ થઈ જાય. આજે પણ સફળ થાય છે. અને યજ્ઞો સાચા યજ્ઞો હમણાં સિદ્ધપુરમાં યજ્ઞ થયું, પરશુરામભાઈ તો બહુ 5 દિવસ ત્યાં વાપર્યો હતો. એટલે હું તો એક દિવસ માટે ખાલી 2 કલાક પૂરતો ગયો હતો. સારા સારા વિદ્વાનો વેદિકો ભેગા થયેલા. જેમ કે આપણે યજ્ઞ કેવો થાય એ એક જોવાનો લાવો હતો. અને વગર સંગીત, વગર ઢોલકા, વગર નગારા, વગર થાળીઓ, હા આ કશું જ નહીં. કોઈ ગ્રહસિદ્ધમાં તો બધું નથી, પણ હોય તો મેં સવારે કહ્યું કે મને આપજો એવું ગ્રહસિદ્ધ કે જેમાં પિયાનો આવતો હોય, કીબોર્ડ આવતું હોય, ઢોલકા આવતા હોય, એવું કોઈ ગ્રહસિદ્ધ હોય તો મને પકાવજો. કદાચ મારા ભણ્યાનું નામ બી આવ્યું. એ જે યજ્ઞની વાત કરી રહ્યા છે ને, કેવળ મંત્ર પુષ્પાંજલિ 1 કલાક સુધી ચાલતી હતી. ગણપાઠ એવી સુંદર મંત્ર પુષ્પાંજલિ જોવા માટે લોકો સ્પેશિયલ પૂછતા કે મંત્ર પુષ્પાંજલિ કેટલા વાગે શરૂ થશે. હું એ ગણપાઠ સ્પેશિયલી ગમે ત્યાં હોઉં તો હું એ ગણપાઠ સાંભળતો હતો સાંજે. મંત્ર પુષ્પાંજલિનો એટલું સુંદર અને તમને કયા સાચા અર્થમાં અને આનંદ ખાલી હાર્મોનિયમ આપવા જેવું નથી. તો હું કોઈનો વિરોધી નથી. સંગીત તો બહુ સારી વિષય છે. ત્યાં સંગીત આવડતું હોય મોક્ષનો અધિકારી કયો થાય એટલા સુધી વાત કરી છે. સંગીત કોનો નિંદક નથી. સંગીત બહુ સારી વસ્તુ. હું પોતે પણ શાસ્ત્રીય સંગીત શીખવું છું, એવું નથી. પણ દરેકનું પોતાનું સ્થાન છે. દરેકનું નિયત સ્થાન છે. એ સ્થાન ઉપર જ શોભા, બીજે સ્થાન ઉપર એ શોભા નથી આપતી. બરોબર? તો આ રીતે નિર્દિષ્ટ જે શાસ્ત્રમાં જે થઈ છે, પરિભાષિત થયેલા છે, એવા કર્મો એ રીતે કરતા હોય તો આપણને ચોક્કસ ફળ આપતા હોય છે. દેવતાઓના સ્થાપનની વાત આવે તો દેવતાઓના સ્થાપનમાં આપણે સવારે પણ વાત કરી હતી. બધા તો મંડળ સ્થાપતા હોય તો ખબર જ ના હોય કે કયા મંત્ર બોલે અને ક્યાં ચોખા નાખવાના. મંત્ર ના હોય. વેદની અંદર, યજ્ઞની અંદર મંત્ર જે છે ને એ પોતે જ દેવતા છે. વેદો મંત્ર દેવયો હો એવું કહ્યું છે. દેવ એ જ મંત્ર અને મંત્ર એ જ દેવતા. એટલે ત્યાં આગળ એવું વિચારવાનું નથી કે આ મંત્ર તો ત્યાં મંત્ર એ પોતે જ દેવતા છે. તમારે ભજન ગીત બોલાવવાની જરૂર નથી. આવો આવો જમવા પધારો એવું બોલવાની જરૂર નથી. તાલમાં મંત્ર બોલો એટલે મંત્રાધીના એવા દેવતાઓ મંત્રના આધીન છે. મંત્રના સ્વરૂપ છે. મંત્ર એ જ દેવતા છે. વેદો મંત્ર દેવયો. દેવના મંત્રમાં ભેદ જ નથી. એટલે બને ત્યાં સુધી વૈદિક કર્મની અંદર વૈદિક મંત્રો જેમાં વૈદિક વેદાધિકારી ના હોય તો ધારો કે કોઈને આપ્યું હોય પ્રતિનિધિત્વ, તો પ્રતિનિધિત્વમાં તો ખુલાસો વધારે પ્રશ્ન બી કરશે. પણ હું તમને કહું સાચું પ્રતિનિધિત્વ એ છે કે એ જે બ્રાહ્મણ હોય એ બ્રાહ્મણ સમગોત્રી હોવો જોઈએ. બ્રાહ્મણ અવિજ્ઞાન હોય તો, બ્રાહ્મણ અજ્ઞાન ના હોય તો પછી એનો જો પુરોહિત હોય એના પુત્રનો એ હોવો જોઈએ તો જ પ્રતિનિધિત્વ. અને ફળ પેલા પ્રતિનિધિ મળતું એ બધું ફળ ડાયવર્ટ થાય ત્યાં આગળ. આ ફળ અહીંયા કહે સાયલેન્ટ ડાયવર્ટ થઈ જાય. પેલા મહેશભાઈના ફોન એવી રીતે એ ફળ બધું ત્યાં ડાયવર્ટ થાય. અશક્ત કાર્ય પૂજા, અશક્ત કાર્ય દદ્યાત વાર્તન સાધન દાનાશક્તે સપર્યંતમ પશ્યેત તત્પર માનસ. પશ્યેત તત્પર માનસ. તમે ધંધો કર્યો બધી વસ્તુનું આવડવાની નથી ને. એમાં એકાઉન્ટ હોય, બરોબર, લીગલ સાઈડ હોય, એડમિનિસ્ટ્રેશન હોય, પ્રોડક્શન હોય, એન્જિનિયરિંગ હોય. તમે પૈસા રોક્યા, બરોબર, પણ એ બધા પ્રતિનિધિ તરીકે કામ કરશે અને નફો કોના ખાતામાં જમા થશે? માલિકના ખાતામાં. કેસ લડે, તમારો કેસ લડશે વકીલ,
તો હાર જીત થશે તો કોની થશે? તમારી થવાની. તો પ્રતિનિધિત્વ એ સંપૂર્ણ શાસ્ત્રીય વસ્તુ છે અને પ્રતિનિધિત્વ આપી અને અધિકારી અધિકૃત કર્મ થાય. અધિકારી બધા હોય જરૂરી નથી, તો અધિકારી ન હોય છતાં કર્મ કરવાની ઈચ્છા હોય, કે કોઈ વાણિયાની ઈચ્છા થાય મારે વિષ્ણુ યાગ વૈદિક કરવો છે, તો એ વખતે બ્રાહ્મણનું પ્રતિનિધિત્વ આપી અને બ્રાહ્મણ દ્વારા યજમાન દ્વારા જે યજ્ઞ કરાવો, યજ્ઞ પૂર્ણ ફળ એમાંથી 1% પણ પેલા બ્રાહ્મણ નથી મળવા, એ નિશ્ચિત વાત છે. એટલી સત્ય વાત છે. એટલું સદભાગ્ય કરીને સારી જગ્યાએ વેદ મંત્રોનું શ્રવણ કરવા મળ્યું અને આ યજ્ઞ કરવા મળ્યું. બાકી યજ્ઞનું જે ફળ મળવાનું છે, બધું ફળ પણ જવાનું નથી જવાનું. કેમ કે ફેક્ટરીમાં કારીગરો કામ કરે, 4 પગાર પૂરતા પગાર કરી જતા રહે, એના તો શ્રવણનો લાભ લઈ જતા રહે. મુનાફો જે છે એ બધો માલિકાના ચોપડામાં જવાનો. એટલે અધિકૃત કર્મ કરવું, દીક્ષા ઉપરાંતનું કર્મ નહીં કરવું એવો આગ્રહ. અને દેવતાઓ જે તે દેવતાઓ જે સ્થાને સ્થપાયા હોય પ્રમાણે એનું ક્રમ હોય એ પ્રમાણે. ધારો કે પોતાના સ્થાનમાં દેવતાઓ હોય, કાંસવાડે જ વાત કરી, સ્વસ્થાન આશ્રિતા દેવા શુભલા મોકળપ્રદા, સ્વસ્થાન પરિચિતા દેવા શોક દુઃખભય પ્રદા. પોતાના સ્થાનથી બીજા સ્થાન પર ચોખાનો દોરો પડી ગયો, મંગળના જગ્યાએ મંગળની સ્થાપના કરતા કરતા એ દડા પડી ગયા રાહુ ઉપર, તો હવે કોણ આવશે એ ખબર નથી પડતી. હું આ બોલાવું તમને આમંત્રણમાં રાખું, આવો ભાઈ, તો તમે સમજશો કે આ ભાઈ સમજશે ખબર નથી. આ ભાઈ એમ સમજે મને બોલાવ્યો, તો એ બોલશો મને શું બોલાવ્યો, પણ કોણ બોલાવ્યો ત્યાં નક્કી નથી થતું. એટલે અર્થાનુસંધાન સાથે સાથે સમજદારીપૂર્વક, અને આ જવાબદારી આપણી બ્રાહ્મણોની છે. આ કાર્યશાળામાં આપણે એટલું બોધ અવશ્ય લેવાનું છે. આપણે જે કર્મ કરીએ આજે નહીં, ભલે અત્યાર સુધી કરતા આવ્યા, તો બ્રહ્મવાક્યમ ચિતાનંદનમ છે, એટલે બધું ભગવાન સફળ કરે જ છે. કારણ બ્રાહ્મણે આની ભાષણ તે મને તે તાને દેવતા ભગવાન કયા મંગળના એટલે રાહુ છે, બ્રાહ્મણ કીધું તો રાહુ થઈ ગયા ત્યાં પછી મંગળના એટલે બ્રાહ્મણને આદિ સિદ્ધિ તો ભગવાને કુદરતે આપેલી જ છે. પણ આપણે સવારે વાત કરતો હતો કે બીજા ધર્મો બધા કે એકોઇષ્ટમ દ્વારા નાસ્તી અમારો તો એક જ ભગવાન. તમે તો બધા બનેલા ભગવાનને પૂજનારા, અમે તો ભગવાનને પેદા કરનારા. અમારી સનાતન સંસ્કૃતિ ભગવાનને પેદા કરનારી, ભગવાનને પૂજનારી ખાલી નહીં, પેદા કરી પછી પૂજીએ. હવે પીપળો છે એટલે વૃક્ષનો દેવતા બનાવી, વૃક્ષ દેવતા બનાવી દઈએ. જળાશય હોય એમાં વરુણ પૂજન કરીએ, એમાં વરુણ દેવતા બનાવી દઈએ. અગ્નિ હોય તો અગ્નિના મંત્રો પડીને એમાં અગ્નિ દેવતા બનાવી દઈએ. ભગવાનને સર્જન કરવું એ બ્રાહ્મણની યાદ છે, બ્રાહ્મણની તાકાત છે. આપણે ધારીએ કે આપણે દેવતાને ઉત્પન્ન કરી શકીએ. એટલા જ માટે જો પુરુષ સૂક્ત તો બધાને આવડે છે ને. 10મો મંત્ર કયો પુરુષ સૂક્તનો? બ્રાહ્મણ સમૂહ માસિક. માસિક એમાં આસિક શબ્દ લોકો ઉત્પન્ન થયા એવું માને છે, ઉત્પન્ન જ થયા, સ્વયં પરમાત્માનું મુખ છે. અચ્છા, 11મો મંત્ર મનસો જાત સખો સુજો જાત શ્રોત્રાદ વાયુ છે પ્રાણસ મુખાદ અગ્નિ રજાય. અગ્નિ આપણે પછી આવ્યો એટલે આપણે અગ્નિના મોઢા બી ખરાક નહીં, એટલું કહો. અગ્નિના મોઢા બી ખરાક નહીં એટલે એ ઘણી જગ્યાએ પુરાણોમાં પણ કહ્યું અગ્નિ ભાવે અગ્નિ ન હોય તો તમારે યજ્ઞ કરવાની ઈચ્છા તો બ્રાહ્મણ આપી દેવી, બ્રાહ્મણના મુખમાં આહુતિ આપી દેવી, એટલે જવતા નહીં. બરોબર? એટલે યજ્ઞ ભાવે વિજ્ઞાન પૂજે એવું પણ સૂત્ર છે. જે દેવતાઓની પૂજનની ઈચ્છા કરતા હોય તો એને બ્રાહ્મણનું પૂજન પહેલા કરવું. વધુ પર મંડપમાં પ્રવેશ કર્યા પછી તો દેવતાઓનું પૂજન થશે, દેવતાઓની આહુતિ ઉપવાસ થશે. બરોબર? પંચાંગ કર્યા પછી તો અંદર મંડપ પ્રવેશ થયો પછી તો દેવતાઓ આવવાના છે, પણ એમાં જતા પહેલા બહાર બ્રાહ્મણની પૂજા કરી પછી અંદર જવાનું અને બ્રાહ્મણ લઈ જાય એ રીતે જવાનું. આગળ બ્રાહ્મણ વચન વાચન પ્રબોધી કરી પ્રતિષ્ઠા કરાઈ, દ્વાર શાખાઓનું પૂજન કરાઈ, સ્તંભ તોરણનું પૂજન કરાઈ, પછી કેવો પ્રવેશ કર ત્યારે પેલો પ્રવેશ કરશે. ખોટી વાત કરશો આપણે? બરોબર? એટલે કોઈ પણ યજ્ઞ હોય, કોઈ પણ એ હોય, એમાં બ્રાહ્મણની મોટી જવાબદારી થાય. અને અગ્નિને સાચવવાનો, અગ્નિથી ત્યાં બ્રહ્માંડ છે અને અગ્નિ આપણો નાનો ભાઈ છે અને નાના ભાઈને સાચવવાની જવાબદારી આપણી થાય. બરોબર? પછી વિષ્ણુ દેવતાઓ
બધા સ્થાપનો તો આપણને ખબર, ગ્રહ સ્થાપનો બધા કરતા એટલે ખબર હોય, ગણેશ માતૃકા દ્વારા યોગીની ભેરવ બધું ખબર હોય આપણને. પીઠા દેવતાઓ લગભગ સરખારો તો બહુ ફરક નથી પડતો, પણ મંડળના દેવતાઓ જે તમે લો સ્થાપના, એનો આધાર છે કે તે પૂર્ણાવતી શું થાય, આખો ક્રમ ત્યાંથી બદલાય. ભદ્ર તો મંડળ લીધા તો સ્થાપિત દેવતાની આહુતિમાં ભદ્ર મંડળના દેવતા આવવાના. પ્રધાન દેવતા એટલે પંચાયત એ પછી કહું બરોબર. લિંગ તો ભદ્ર લીધો, એક લિંગ તો ભદ્ર, તો એના દેવતા જુદા, એની કલાઓ જુદી, એની શક્તિઓ જુદી. કલા અને શક્તિ બંને, કલા શબ્દ કાલ બધા વિસ્તારથી સમજાય છે, કલા એટલે બરોબર. તો એની કળાઓ જુદી, એના દેવતાઓ જુદા. ચતુર્લિંગ તો હોય તો એના દેવતાઓ જુદા ના. એ રીતે દરેકના ભદ્રતો મંડળ દરેક દેવતાના અલગ અલગ છે. એક સામાન્ય ભદ્રતો મંડળ તો ખરું જ, જો એ લેવું હોય તો કોઈ વિશેષ ફરક નહીં પડતો. સ્થાપિત દેવતાઓમાં એ ભદ્રતો મંડળના દેવતાઓનો જવાબ આપવાનો છે. પણ જો તમે વિશેષ ભદ્રતો મંડળ બનાવતા હોય, ચતુર્લિંગ તો હરિહરાત્મક, દ્વાદશ જ્યોતિર્લિંગ લિંગ તો ભદ્ર બનાવતા હોય, તો ત્યાં દેવતાઓ બદલાય. અને એ વખતે તમારા કર્મમાં બહુ સાચવવાનો છે કે જેને બોલાવ્યો છે એની જ આહુતિ આપવાની છે, જેને નથી બોલાવ્યો એની આહુતિ નથી આપવાની. બરોબર. એના પછી આવે યંત્ર. તો યંત્રમાં પણ એક એક દેવતાના ઘણા યંત્રો હોય. ગણપતિ યંત્ર એક, મહાગણપતિ યંત્ર બીજું થાય. તમે નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશાક્ષરીનું યંત્ર બનાવો, જો યંત્ર સ્થાપના કરો તો દ્વાદશાક્ષરી જે મંત્ર થયો નમો ભગવતે વાસુદેવાય, એનું યંત્ર જુદું બને. અને એ યંત્રના આયુધો બદલાય, એના દેવતાઓ બદલાય, એનો ક્રમ પણ આવરણ પણ બદલાય. અને એ જ જગ્યાએ તમે નમો નારાયણ મંત્ર લો, નારાયણ નમઃ એ મંત્ર લો, તો એનું પણ યંત્ર અનુષ્ઠાન પ્રકાશમાં બધા યંત્રો આપેલા છે, એના દેવતાઓ આપેલા છે, તો એના પણ દેવતાઓ બદલાય. તો તમારા અર્ચનના ક્રમમાં જ્યારે તમે અર્ચન કરો અથવા પાત્રાસ્તન કરો એ વખતે એવા દેવતાઓનું તર્પણ પણ બદલાય, અર્ચન એ બદલાય, આવરણ પૂજા બદલાય, એનું હોમ પણ બદલાય યંત્રના દેવતાઓનું. શિવ પંચાક્ષરનો મંત્ર લો તો નમઃ શિવાયનું યંત્ર જુદું, અને નમો ભગવતે મહારુદ્રાય એનું યંત્ર જુદું. એટલે આ બધો જ વિચાર ખાલી મોટો યજ્ઞ કરવાનો, કાલે સવારે વાંચીને આપણે એવું નહીં માની લેવાનું કે રુદ્રની ચટ્ટી પાઠ આવડી ગયા એટલે આપણે આચાર્ય થઈ ગયા. ઇવન સંહિતા પાઠી હોય આચાર્ય નિશ્ચિત એવાય પણ હોય નહીં, ત્યાં સુધી આગળ નથી ઉઠતા, સમજાય નહીં ત્યાં સુધી. કારણ કે આ છેલ્લી જવાબદારી તો બ્રાહ્મણની થાય છે. તમે ગીતામાં જે વાત કરી કે અપાત્રીકરણ એક મહત્વનું છે. અપાત્રીકરણ, દેશ, કાળ, પાત્ર આ બધાનો વિચાર કરવાનો કયો, દેશનો વિચાર કરવાનો કયો, કઈ જગ્યાએ યજ્ઞ કરવો, ભૂમિ શોધન થાય પહેલા, ભૂમિ પરીક્ષા થાય. આ સવારે બહુ સરસ બપોરે ચર્ચા કરી બેઠા હતા, પરશુરામ બહુ સરસ દેવકો યજ્ઞનું પરિમાણ કઈ રીતે લેવું, માપદંડ કઈ રીતે બનાવાય. કાલ આપણે શરીર યજ્ઞમાં પાછી એની ચર્ચા કરશું, જુદી રીતે કે આપણે તંત્રને અસર કરશું. તો યજ્ઞનું પરિમાણ, એની ભૂમિ પરીક્ષા, કઈ ભૂમિમાં યજ્ઞ કરવો, કઈ ભૂમિમાં કયો યજ્ઞ કરવો, એ ભૂમિ પરીક્ષાને લઈ અને યજ્ઞની શરૂઆત ત્યાંથી યજ્ઞ થઈ શરૂ થયો કહેવાય તમારું. એટલે દેશ વિચાર, એટલે કાળ વિચાર, મૂળતાદી જોવાના, અગ્નિશન આ બધું જોવાનું. બરોબર. એટલે કાળ વિચાર, દેશ અને કાળનો વિચાર બહુ સરસ છે. દેશ કાળનો વિચાર અત્યારે આઈન્સ્ટાઈને છે ને રિલેટિવિટી આપી, ટાઈમ એન્ડ સ્પેસની થિયરી આપી. મેં તો આખી અંગ્રેજી પુસ્તક બહુ સરસ મેં વાંચ્યું છે, પણ એ ટાઈમ એન્ડ સ્પેસની જે થિયરીને આપી ને તે શિવ પુરાણ વાંચો, વિદ્યેશ્વર સંહિતા વાંચો. જે આઈન્સ્ટાઈને ટાઈમ એન્ડ સ્પેસની થિયરી આપી ને એ શિવ પુરાણની અંદર બહુ સરસ સમજાય. દેશના કાળે સાપેક્ષતા છે, તો આમાં કેને માન્ય કાળોસ્મી શિવ પુરાણ હોય, કેને માન્ય કાળોસ્મી આવ્યો સંખ્યા પ્રકાર પદ્ધતિ સંખ્યા રૂપસ્ય કાળ છે કપૂર પરમોમતા કાળ પદ્ધતિ જેમ કાળ જેવી પદ્ધતિ. કાળની વ્યાખ્યા, કાળ કયો, કાળ બધો દરેકનો કાળ અલગ અલગ અને સાપેક્ષ હોય. મારો કાળ જુદો, તમારો કાળ જુદો. મચ્છરનો કાળ પૂર્ણ આયુષ ભોગવતો હોય તો 3 દિવસનો, અને મનુષ્યનો પૂર્ણ આયુષ ભોગવતો હોય 80 વર્ષનો. આમ તો 100 વર્ષનો, પણ અત્યારે 60 વર્ષથી ગેડા થઈ ગયા એટલે 20% કાપી નાખ્યા. તો દેશ અને કાળનું મહત્વ સંકલ્પમાં આવે. દેશ કાળો સંકીર્ત્ય એ પહેલા બોલીએ છીએ.
કેમ? દેશનું મહત્વ એટલું અને કાળનું પણ મહત્વ એટલું. આજે તમે અહીંયા બેઠા બેઠા આજે કહેતા હોય કે આજે દ્વાદશા થઈ, ફાલ્ગુન શુક્લ દ્વાદશા. અમેરિકામાં શું હશે અત્યારે? પાછળ કાગળ ત્રયોદશા હશે. ક્યાં ત્રયોદશા હશે? બરોબર. ત્યાં આગળ દેશ ફર્યો એટલે કાળ પણ પડી ગયો. કાલે આપણે કાલાની વાત શ્રીયંત્રમાં જે અંદર ભૂપૂરથી અંદર આવીશું વૃત્તખંડમાં એ વખતે તમને આ વસ્તુ સ્પષ્ટ કરીશું. તો દેશ અને કાળ આ બેનો વિચારો. દેશનો વિચાર પણ તમે જે તે દેશમાં જે તે વસ્તુ થતી નથી. તમે વિષુવવૃત્ત ઉપર જઈ અને ધાબળા દાન કરવાનું વિચારો. અગર હું ધાબળા વેચીએ એ દેશમાં એ દાન સાચું ખરું, એનું ફળ મળવાનું ખરું, એ બધા જઈને ક્યાંક રાખ્યા વાર વિષુવવૃત્તમાં કપડાં નથી કમાતા, તમે ધાબળામાં દાન કરવા નીકળ્યા. એટલે દેશ અને કાળ અત્યારે બધા જમીન બેઠા, બરોબર. દવાઈ દવાઈને આપણે ખાધું. હવે કોઈ શિખંડની બાળકો લઈને આવો અને ચાર પૂરી બધે કાટું ખાઈ લો, કામ આવશે? દેશનો વિચાર પછી આ કાળનો વિચાર. તમને અત્યારે આપે ભાઈ બબે દારૂ ખાવ તમે અને સાથે શિખંડની બાળકી ચાર પૂરી, કેટલા તૈયાર થયા આમાં? એટલે એ તો વિરલ વ્યક્તિ કહેવાય, અસામાન્ય કહેવાય. બાકી સામાન્ય તૈયાર એના માટે 100 ની નોટો હોવી. હા, એટલે દેશ અને કાળ. પછી પાત્ર અપાત્રીકરણનો પણ દોષ હોય, બરોબર. તમે કે ભિખારી હતો, રસ્તા હતો, ભૂખ્યો હતો અને પૈસા માંગતો હતો એટલે પરશુરામને બારી બાદ ખોલી કાચનીમાંથી 10 ની નોટ આપી દીધી. તો પરશુરામભાઈનો તો મનમાં સંતોષ થઈ ગયો કે મેં આપણું વિચારો લઈને આગળ ડેટ લઈને ખાશે. એ 10 રૂપિયાનો દારૂ પીને ઘેર મેળીને છોકરાને મારશે તો પેલા નિશાસા સીધા પરશુરામભાઈને ત્યાં વાળા, બીજા નહીં લાવ્યા. અપાત્રીકરણ કર્યું મેં. દેશ પાક પાત્રા બધાનો વિચાર કરી અને જ્યારે યજ્ઞ થાય તો એ સાચા યજ્ઞ છે. અને આપણાની અંદર એટલા જ માટે કહ્યું કે તમે સ્થાનનું મહત્વ, દેવતાનું મહત્વ, દેવતાને ક્યાં સ્થાપવાના, એના કયા મંત્રો જે પ્રયુક્ત થયા છે દેવતાના એનું પણ હું બતાવતો ને. એ બધા પ્રયુક્ત જે મંત્રો કઈ રીતે બન્યા, લિંગ મંત્રો બન્યા, કઈ રીતે લિંગ મંત્રો બન્યા. આપણે બધા ગણાના બોલ્યા ગણપતિનો મંત્ર, બરોબર. ઘણા મંત્રો એવા છે કે જેમાં એનો સંકેત જ ના હોય, કોઈ સંકેત ના હોય, પણ એ મંત્ર એના માટે પ્રયુક્ત થયો હોય. તો આજે મંત્રો બન્યા એ કઈ રીતે બન્યા? તો ઋષિઓએ જ્યારે પૂર્વકાળની અંદર વેદોનો પ્રાદુર્ભાવ થયો હતો ફેરાથી, એટલે ત્યાં જે વાઘ ચુંબડી સૂક્ત છે ઋગ્વેદની અંદર, એની અંદર બહુ સુંદર ચર્ચા મેં પેલી પુસ્તિકા લખી છે, એમાં આનું વર્ણન બહુ વિસ્તારથી કરેલું છે કે વાઘરમણી જે હતી એને જ્યારે પ્રાદુર્ભાવ થયો અને એ ત્યાં તમ અગ્નિ વગેરે અથવા જે ઋષિઓ જે તપસ્વી ઋષિઓ હતા એમના હૃદયમાં કરુણા અને મસ્તિષ્કમાં બુદ્ધિ રૂપે એનું પ્રાગટ્ય થયું. આખી વાર્તા બહુ સરસ છે, મોટી છે, પણ અત્યારે અવકાશ થયેલું નથી કહેતો. તો એ રીતે ત્યાં આગળ એ મંત્રોનો ઋષિઓના પ્રાદુર્ભાવ થયો. એટલે ઋષિઓ મંત્ર દ્રષ્ટા રહ્યા, નતું કરતા રહ્યા. ઋષિઓ મંત્ર કર્યા નથી. વેદો પૌરુષે, અપૌરુષે તો આપણે લીંબો અપૌરુષે કહેવાય ને. આપણે ક્યાં વાવા જઈએ? આપણે વાવા ક્યાં નથી? જંગલમાં આટલો મોટો ડીંગરો થાય, કોઈ જરા આપણે વાવા તો ગયા નથી. બધા પૌરુષે થાય. અપૌરુષે એટલા માટે કયા એની નિહિત શક્તિને કોઈ જગ્યાએ વાળી છે. વેદોની વાણીમાં જે જ્ઞાન હતું એ જ્ઞાન અને એના જે શક્તિ હતી એ શક્તિને છંદમાં આલોકિત કરી. છાદના છંદ, એ છંદોપાદ કયા ને એ પાદ વૈખરી દ્વારા એ રીતે મોકલ્યા કે જે ચોક્કસ અસર કરનારા થયા. રામબાણ ઇલાજ આ મંત્ર છોડ્યું એટલે ત્યાં આગળ વાક્ષી જાય પેલા ચારના કાંટા ઉપર. એમાં જે એની શક્તિનો વિચાર કર્યો અને એ શક્તિના આધારે આ મંત્રમાંથી આ સ્પંદિત થાય છે, એના સ્પંદનો આ વસ્તુ કહે છે, અને શક્તિના આધારે જે મંત્રોનું નિર્માણ થયું એ મંત્રો એ જે તે દેવતાના મંત્રો બન્યા અને એ પ્રમાણે જ
કર્મ જેটা છે ને એકલાદો કર્મण्य મંત્રેણમ કર્મ તत् કર્તવ્યમ ઇત્યવત્વેણ મંત્રાન કરોતિ વ્યવસ્થાપયતિ સમંતકૃત. મંત્રોની શક્તિને પીછાડ્યા પછી ઋષિઓએ નક્કી કર્યું અને ગ્રહસૂત્રોમાં લખ્યું કોઈ આ મંત્ર નથી આ વસ્તુ કરવી, આ મંત્રથી આ દેવતાનું આહ્વાન કરવું. અને એ દેવતા જે દેવતાનો ઉદ્દેશ્ય જે મંત્ર કર્યા હોય એ દેવતાથી જે દેવતા આવવાનો, એ મંત્રથી દેવતા આવવાનો. પછી આવો ને જગદીશ્વરા મને બોલાવો ભાવે એ નહીં આવે, યજ્ઞમાં એ નહીં આવે. ઘેર ભલે આવતા હોય તમારા ભજનમાં ભલે આવશે પણ યજ્ઞમાં એ દેવતા નહીં આવે. તમે ગમે ઢૂંઢતા પાલ આપશો ને તો એ ભગવાન નહીં આવે. એ લિખિત ગેરંટી આપું છું. કોઈ જગ્યાએ ભગવાન ઢૂંઢતા થયા નથી. તદે તत् સત્યમ મંત્રેષુ પ્રેરમાણી કવયો ત્યાં પ્રસન્નતાની આગળ છે. મંત્રે લિંગ દર્શને અંદર દ્રવ્યલિંગા દર્શનાદેવ. દ્રવ્યલિંગા દર્શનાદેવ એ સૂત્ર જે આપ્યું એ ઉપચાર માટે આપ્યું. એ ઉપચાર માટે કાન ગંધર્વા એ બોલ્યા આપણે એટલે ગંધાઈ એટલે ઔષધિ, સુગંધી ઔષધિ અથવા ગંગાચન એના માટે આવ્યું. દ્રવ્યલિંગા દર્શન, દ્રવ્યલિંગ દર્શને અને મંત્રલિંગ દર્શને. મંત્રની અંદર લિંગ એટલે શક્તિ ગર્ભિત હતી. મંત્રની અંદર ભાઈ આ બીજ છે એટલે આમાંથી આ બીજ બધા બીજ તો ગોળ જ હોય. શૂન્ય ત્યાં શૂન્ય જે ભગવતીએ જે બનાવ્યું શૂન્ય એમાંથી બધી જ વસ્તુઓ આખી સૃષ્ટિ બ્રહ્માંડ ગોળ, પૃથ્વી ગોળ, ગ્રહો ગોળ, વનસ્પતિ બીજો બીજ ગોળ, પુરુષનો શુક્ર પણ ગોળ, બાળકની ગર્ભમાં સ્થિતિ પણ ગોળ, બધું અંડાકાર, શાલિગ્રામ ગોળ, શિવલિંગ પણ ગોળ. એટલે બધું બીજાત્મક જે સૃષ્ટિ છે ગોળ જ છે, વૃત્ત છે. અને વૃત્તની અંદર નિષ્કલ અવસ્થાની અંદર જે સકાળ બેઠો છે, જે શક્તિમાન બેઠો છે, એ શક્તિમાન એ નિષ્કલમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે પોતાની શક્તિ સાથે બહાર આવે. એટલે જ બીજમાં કઈ શક્તિ છે એ નિરખવાની જે તાકાત મળી, વૈદરાજને ખબર પડી ભાઈ આ બીજ છે એટલે આમાંથી તો અશ્વગંધા થાય. બરોબર, એમને ખબર પડી ગઈ આમાંથી અશ્વગંધા થાય. બીજ એક સરખું જ દેખાતું હોય પણ એમને ખબર પડી ગઈ. એટલે એ બીજના જે દ્રષ્ટા થયા અશ્વગંધા કહેનારા એ અશ્વગંધા બીજના ઋષિ. આ સામાન્ય ગ્રુપમાં સમજાવું છું. તો એ રીતે વિશેષ અવસાદ તદસ્ત મંત્રેષુ કર્માણી કવયાન યશ્વસન સ્થાનિક એકાદો કરુણે મંત્રેદમ કર્મ કરેણ મંત્રાકૃતિ વ્યવસ્થાપયતિ સમંત્રકૃત. એ મંત્રોની વ્યવસ્થા કરી કે આ મંત્ર ક્યાં પ્રયુક્ત કરવો એટલે લિંગ મંત્રો કહેવાય. મંત્રમાં શક્તિ ગર્ભિત છે. લીનમ અર્થકમ એટલે લિંગમ. એમાં ગુપ્ત છે, બીજમાં દેખાતું નથી. વડના બીજમાં વડ દેખાતો નથી પણ એ વડના બીજની અંદર વડ ગર્ભિત છે. એટલે લીનમ અર્થકમ એટલે લિંગમ. એટલે એ ગર્ભિત શક્તિઓને જેને પહેચાની એ એના ઋષિ દ્રષ્ટા કયા, એ દ્રષ્ટા બન્યા. એ શક્તિને પહેલી વાર જે કર્યા એ તો મંત્રો નામ દેવતાયા ઉપાસ દેવતાયા વાચકા. મંત્રશાસ્ત્ર એવું કહે કે મંત્ર એ જ દેવતા, બીજા જ ઉત્પત્તિ સર્વમ, બીજમાંથી દૂધ ઉત્પન્ન થાય. અને દેવતા પણ મંત્રથી જ દેવતાઓનું સર્જન થાય. મંત્ર પૂરો થયો ત્યાં દેવતાઓનું પ્રાગટ થયા. અને દેવતા વિવિધ ભાષામાં પણ આવે છે. અત્ર દેવતા શબ્દને વિવિધ મંત્રાણામ ગ્રહણ. દેવતા શબ્દ જે કહીએ ને એટલે દેવતા શબ્દ એટલે મંત્ર છે. મંત્ર દેવયો ન ભેદઃ. દેવતા અને મંત્રમાં કોઈ ભેદ નથી. એટલે બને ત્યાં સુધી યજ્ઞ સારા કરવા હોય તો વૈદિક બ્રાહ્મણો દ્વારા કરવા, સારા કર્માંડ કાંડી દ્વારા કરવા, અને બને એટલા વજનની જગ્યાએ મંત્ર ઉગાવવા, સૂક્તો પડવા. પછી જે પંચયાગ્નિ જે પરંપરા છે એમાં દ્રવ્ય છે એના અગ્નિ અગ્નિ. સવારે એક વાત કરી હતી મેરું લગ્નની. હા, તો ભાઈ અગ્નિ તું સમજાય પહેલા, તું સપ્તપદી પછી સમજાવજે ઇવેન્ટ વાળાને. તો એ રીતે જે અંગતિ ઉદ્ધમ ગચ્છતિ ઉદ્ધમ નયતિ જીવા. અગ્નિ નય સુપથા આપણે બોલીએ છે ને, અગ્નિને જ કેમ કહે છે? અગ્નિ નય સુપથા અનગતિ ગચ્છતિ ઉર્ધ્વમ ગચ્છતિ ઉર્ધ્વમ નયતિ અગ્નિ. કારણ કે અગ્નિમાં એ સામર્થ્ય છે કે તમારી વસ્તુનું ઉચિત જગ્યાએ મોકલવાની.
યજ્ઞમાં આપેલી આહુતિ તમારી કામના પ્રમાણે ઉલ્કા રૂપે ફળનું સર્જન કરનારી થાય. તમે આપણે રોજ અન્ન ખાઓ તો પેટમાં જાય. આ પેટ એ વૈશ્વાનર એ કુંડ છે, અને અંદર પ્રદીપ્ત જે જઠરાગ્નિ છે એ વૈશ્વાનર અગ્નિ છે. તમારી અન્ન દ્વારા પડેલી આહુતિ શારીરિક યજ્ઞની જે આ જે ઉપનિષદ બૃહદારણ્યકમાં છે એમાં બધી બહુ સુંદર ચર્ચા છે. એ પડેલી આહુતિ તમે જો બ્રહ્માર્પણમ બ્રહ્મ બ્રહ્માગમ બ્રહ્મણાહુતો બે ભાવનાથી જમતા હો તો અહમ વૈશ્વાનર ભૂત્વા પ્રણામ દેહ મા સતા, તો એ ત્યાં આગળ એ વૈશ્વાનર એ સ્વયં પરમાત્મા અન્નમ બ્રહ્મારસો વિષ્ણુ ભોક્તા દેવો મહેશ્વર એ ભાવનાથી જો તમે ખાતા હો તો તમારી ખાવાની ક્રિયા પણ યજ્ઞ થાય. તમે રોજ યજ્ઞ કરતા થઈ જાઓ. તો આ ભાવના કે હું જે જમું છું શાંત ચિત્તે મોબાઈલ જોતા જોતા ટીવી ઓફ કરી ભગવાનનું સાનિધ્ય રાખી ઘરની બનાવેલી રસોઈ સાત્વિક રસોઈ આ ખાતા તો એ પણ યજ્ઞ થઈ જાય. કારણ કે આમાં સંક્રમણ પૂરું બધા ખબર પડી ગઈ. અહીં બેસતા હતા તો ડર લાગતો હતો કે આ બાલકૃષ્ણ પીને હશે તો નહીં ને, તારું મને ક્યાંક લાગી ગયો હતો, આવું ડરતા હતા. હાથ મિલાવવા ડરતા હતા, દૂરથી નમસ્કાર કરતા ડરતા હતા. સંક્રમણની અસર આપણા ઋષિઓને કહેતા હતા. તો વૈચારિક સંક્રમણ પણ થાય, શારીરિક તો આવું સંક્રમણ થાય. તો એ સંક્રમણની અસર થાય એને ટાળવા માટે આપણે આ બધા આચાર વિચારોની બહુ જરૂરી છે. સારા વૈદિક કર્મ, સારી ઉપાસના પદ્ધતિ, સારી રીતે અન્ન જમવું. હોટલમાં જમતા એટલે એક જણનું રાંધેલું ખાતા ને તો આપણામાં સંક્રમણ થતું હોય. ત્યારે 25 જણ રસોઈ બનાવતા હોય, 5 જણ પીરસતા હોય, ક્યાંક 5 જણ શાક લાવતા હોય, કોણ સંભાળતું હોય અને કોણ પીરસતું હોય. આ 25 જણના સંક્રમણ એ અન્નમાં આવતા હોય. એટલે એ અન્ન જે ખાતા એ યજ્ઞ સ્વરૂપ નથી લેતો. ટૂંકમાં જે આ પંચાગ્નિ ઉપર જે અત્યાર સુધીની ચર્ચા કરી, આગળ પણ ચર્ચા આજે ચાલુ જ રહેશે અને આગળ પરશુરામભાઈ એના પર વધારે પ્રકાશ પાડશે. પણ જે પંચાગ્નિ યાદ સુધી અત્યાર સુધી ચર્ચા થઈ એમાં બહુ પ્રારંભિક ચર્ચાઓ જ હતી, બહુ ઊંડાણમાં જે નથી ઉતર્યા આપણે, પણ જેટલું ઉતરીએ એટલું વધારે ઉતરાય એવું હોય છે. પણ અત્યાર પૂરતું હું માનું છું ત્યાં સુધી પર્યાપ્ત છે. અને ભૂત યજ્ઞ ઉપરથી જ પંચાયતન યજ્ઞનો પ્રારંભ થયો. કારણ કે ભૂત યોની એ કોઈ ઈશ્વરીય સર્જન છે, એમ પંચાયતન યજ્ઞ એ ઈશ્વરની રીત છે. વેદકાળથી પ્રારંભ થયેલી આ પરંપરા છે. ભૂત આપણે બનાવી શકતા નથી. યજ્ઞ પરમાત્માની કૃપા છે અને એનું અસીમ આપણા ઉપર ઉપકાર છે કે જ્યાં પંચાયત યજ્ઞ અથવા યજ્ઞ પૂર્વે પ્રત્યક્ષ થયેલા. ખૂબ ખૂબ ધન્યવાદ. આપની વાણીમાંથી નીકળતો અવિરત પ્રવાહ જ્ઞાનના સ્વરૂપની અંદર નીકળતો હોય ત્યારે એમ લાગે કે હજી ચાલ્યા જ કરે. પણ સાથે સાથે પેલી ઘડિયાળ પણ ચાડીને એમ બતાવે કે હવે ભાઈ થોડુંક અમને એટલે ક્ષમા કરજો. એના વિષયની અંદર હવે નાનકડો એવો એક વિરામ આપીશું આપણે, કેવલ 5 મિનિટનો જે 10 મિનિટમાં પૂરો થઈ જશે. એટલે નાનો વિરામ લઈ અને પછી આપણે ખૂબ જ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા છીએ એવા આપણા પરશુરામભાઈ જેનો આપણે આસ્વાદ લેવાનો છે. સૌને જય શ્રી કૃષ્ણ. નાનકડો વિરામ.